ગુડ મોર્નિંગ. સંભળાય છે ને? લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 10 કૃષિ ચેપ્ટરની અંદર ખેતી પાકો બધા પૂરા કર્યા હતા, બરાબર ને? એમાં રોકડિયા પાક ભણ્યા હતા, ફળો વિશે અભ્યાસ કર્યો હતો, ઔષધીય મસાલા પાક ભણ્યા હતા, બરાબર? અને છેલ્લે શાકભાજીનો ટોપિક ભણ્યા. હવે એના પછીનો જે ટોપિક છે ટેક્સ્ટ બુકમાં આટલું જાણવું ગમશે. તો એમાં જુદા જુદા બધા ઘાસ મતલબ પશુચારો આના બે ચાર નામ આપ્યા છે. જીંજુઓ, જીંજર, આ બધા ઘાસના નામ છે જે પશુચારા તરીકે વપરાય છે. બિનજરૂરી ઘાસ ખેતરની અંદર પણ ઉગી નીકળતું હોય, પણ હવે એની પણ ખેતી થવા લાગી છે. દેશમાં પશુપાલનનું પ્રમાણ વધતું જાય છે, એટલે હવે ઘાસચારાની પણ જરૂરિયાત વધતી જાય છે. એટલે એમાં પણ હવે હાઇબ્રિડ બિયારણ આવી ગયા, અને હાઇબ્રિડ બિયારણ ઉગાડી અને વિપુલ પ્રમાણમાં ઘાસનું ઉત્પાદન કરવામાં આવે છે, જે પશુપાલકો પશુઓને ઘાસચારા તરીકે ઉપયોગમાં લે છે. અને ટોપિક આપણે ભણવાનો થતો નથી. આપણે ડાયરેક્ટ જતા રહીએ ટેકનિકલ સુધારા. કૃષિ ક્ષેત્રે દેશ આઝાદ થયા પછી હરિયાળી ક્રાંતિ થઈ 1970ના દશકમાં. એટલે હરિયાળી ક્રાંતિ 1970 પછી થઈ એટલે આપણે બધા જ ખેતી પાકો બન્યા, જેમાં ભારત દેશ હરેક ખેતી પાકનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે. તો કૃષિ ક્ષેત્રે જેટલી પણ સુધારાઓ થયા 70 પછીના દશકમાં, એને આપણે બે વિભાગમાં વિભાજિત કરશું. એક છે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ થયા બાદ ટેકનિકલ સુધારા થયા, બીજા થયા સંસ્થાકીય સુધારા. બંને પ્રશ્નો ખૂબ મહત્વના છે. સંસ્થાકીય અથવા તો એનું બીજું નામ આપણે ભણવું હોય તો સંસ્થાનગત આવું પણ કહી શકાય. એટલે આ બંને પ્રશ્નો આપણા માટે ખૂબ મહત્વના છે, બરાબર? તો આપણે પહેલું ભણવાનું છે ટેકનિકલ સુધારા. ટેક્સ્ટબુકની અંદર ખૂબ મોટા આપેલા છે પ્રશ્નોના જવાબ, નવમીમાં પણ મોટા છે, પણ આ પ્રમાણે તમારે ખાલી શબ્દ સમજવાના છે. શબ્દ તમે યાદ રાખશો. આ એક સ્ક્રીનશોટ લઈ લેજો. પહેલા આ શબ્દ તમારે યાદ રાખવાના છે. શબ્દો જો તમને યાદ રહી જશે એટલે એને આધારે તમે આખા મુદ્દાઓ બનાવી શકશો. એટલે આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. આ પ્રમાણે તમારે ખાસ યાદ રાખવાનું છે. પછી આના આધારે તમે મુદ્દા બનાવો એટલે એક પેજનો પ્રશ્ન બની જશે. એટલે મોટા પ્રશ્ન તરીકે ખાસ આઈએમપી પ્રશ્નો છે બંને, એટલે ખાસ ધ્યાન આપજો. તો પહેલું ભણવાનું છે આપણે ટેકનિકલ સુધારા, ત્યાર પછી ભણવાનું છે સંસ્થાકીય સુધારા. બંને પ્રકારના સુધારાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો બંને સુધારાઓ કૃષિ ક્ષેત્રે થયેલા છે. ખાસ તો બિયારણ, ખાતર, ખેત સાધનો, જુદા જુદા બધા ભારત સરકારના કાયદાઓ, નીતિ નિયમો, આ બધું જે કંઈ પણ દેશમાં કૃષિ ક્ષેત્રે સુધારા થયા એને આપણે
કૃષિ ક્ષેત્રે થયેલા સુધારાઓ તરીકે ઓળખાય છે. હવે આપણે પહેલું ભણી લઈએ કે કૃષિ ક્ષેત્રે કયા કયા સુધારાઓ થયા છે અને ખાસ ટેકનિકલ સુધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો કૃષિ ક્ષેત્રે હાઇબ્રિડ બિયારણો, રાસાયણિક ખાતરો અને ખેત સાધનોમાં થયેલા બધા સુધારાઓને ટેકનિકલ સુધારા તરીકે ઓળખવામાં આવે છે. કૃષિ ક્ષેત્રે હાઇબ્રિડ બિયારણ, રાસાયણિક ખાતર, ખેતીકીય સાધનો, બધા યંત્રો વગેરેમાં જે કે પણ સુધારાઓ થયા એ સુધારાને ટેકનિકલ સુધારા તરીકે ઓળખવામાં આવે છે. એમસીક્યુનો પ્રશ્ન, આમાંથી બહુ બધા એમસીક્યુના પ્રશ્નો પણ નીકળશે. ઓપોઝિટ સાઇડ છે સંસ્થાકીય સુધારો, મતલબ સંસ્થાગત સુધારો. તો ભારત સરકારે જે કંઈ પણ નવા કાયદાઓ બનાવ્યા, ખેડૂતો માટે નવી કોઈ વ્યવસ્થા ઊભી કરી, આર્થિક સહાય આપવા માટેના ઘણા નીતિ નિયમોમાં સુધારા થયા, આ બધાને સંસ્થાકીય સુધારા તરીકે ઓળખવામાં આવે છે. હવે ખાસ તમારે ટેકનિકલ સુધારાઓની બાબતમાં સિંચાઈ, રાસાયણિક ખાતરો, હાઇબ્રિડ બિયારણ, જંતુનાશક દવાઓ, ખેડૂતોને માર્ગદર્શન, ગ્રામ સેવકની નિમણૂક, ખેડૂત તાલીમ કેન્દ્ર, કૃષિ મેળાઓનું આયોજન, કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના, આ એના નામ છે. ગુજરાતમાં આવેલી કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિવિદો તૈયાર કરવા અને કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થાઓ જેમાં ICAR અને DARE. આટલા શબ્દો તમારે ખાસ યાદ રાખવાના છે, એટલે આપણો ટેકનિકલ સુધારાનો જવાબ પૂર્ણ થઈ જશે. આટલા જ શબ્દો ખાસ યાદ રાખવાના છે. બાકી તમે ભૂખવા જશો તો યાદ નહીં રહે, મુદ્દાઓ ભૂલી જશો. ટેક્સ્ટબુકમાંથી જવાબ લખવાનો છે, પણ આવી રીતે એને હાઇલાઇટ કરીને લખવાનો છે. ખાસ સાંભળજો, ટેક્સ્ટબુકમાંથી આ બધું ટેક્સ્ટબુકમાં છે, પણ ટેક્સ્ટબુકમાં લાંબા લાંબા મુદ્દાઓ આપેલા છે. આટલા શબ્દો તમારે ખાસ લખવાના છે, પણ આ બધા જ શબ્દોને તમારે હાઇલાઇટ કરીને લખવાના. એટલે તમે જ્યારે વાંચો ત્યારે તમારે હાઇલાઇટ કરેલા શબ્દો ઉપર વધારે ફોકસ કરવાનો, એટલે તમને આખો જવાબ યાદ રહી જશે. બરાબર? આપણે ભણશું આગળ. પહેલું છે સિંચાઈ. તો હરિયાળી ક્રાંતિ થઈ એ પહેલાં અને હરિયાળી ક્રાંતિ બાદની જે પરિસ્થિતિ છે એને આપણે અહીંયા સમજવાની છે. તો સિંચાઈમાં આવશે ભારતનો ખેડૂત પહેલાંના સમયમાં પણ સિંચાઈ કરતો અને અત્યારે પણ સિંચાઈ થઈ રહી છે. તો બંનેમાં બહુ મોટો તફાવત છે, આપણે એ સમજાવવાનો છે. તો પહેલાંનો ખેડૂત રેન, કોષ પદ્ધતિ, ધોરિયા પદ્ધતિ વગેરે જેવી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરતો. અત્યારનો આધુનિક ખેડૂત સિંચાઈ માટે ખાસ મોનોબ્લોક પંપ, ટર્બાઇન પંપ, સબમર્સિબલ પંપ, ટપક પદ્ધતિ મતલબ ડ્રીપ ઇરિગેશન વગેરે જેવી પદ્ધતિઓથી સિંચાઈ કરી રહ્યો છે, જેના કારણે ઉત્પાદનમાં ખૂબ સારા એવા પ્રમાણમાં વધારો થયો છે. તો આ તો સિંચાઈનો મુદ્દો. આ પ્રમાણે દરેક મુદ્દા આપણે સમજવાના છે. પહેલાંનો ખેડૂત જે પ્રમાણે સિંચાઈ કરતો હતો અને હવે જે સિંચાઈ કરે છે એમાં આટલો મોટો તફાવત છે, જેના કારણે ઉત્પાદનમાં વધારો થયો છે. બરાબર? એટલે સિંચાઈની બાબતમાં આવે બિન પ્રતિદિન ખાસ મોટું શ્રેય નહેરોનું છે. દાખલા તરીકે ગુજરાતમાં આપણે અગાઉ ભણી ગયા છીએ નર્મદા નહેર, સરદાર સરોવર બંધ. આ નહેર મારફતે હવે
ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યા છે, જેના કારણે ખેડૂત સહેલાઈથી ખેતી પાકોને પાણીની જરૂરિયાત પૂરી કરી શકે છે. આમ થવાથી ખેતી પાકોમાં મબલખ ઉત્પાદન થઈ રહ્યું છે. બીજો ટોપિક છે રાસાયણિક ખાતરો. રાસાયણિક ખાતરોનો પહેલાંના સમયમાં ઓછો ઉપયોગ થતો હતો. માત્ર ને માત્ર છાણિયું ખાતર વધારે વપરાશમાં લેવાનું. હજી એ પણ ઓર્ગેનિક ખેતીની અંદર છાણિયું ખાતર એટલું જ મહત્ત્વનું છે. આમ છતાં પણ છાણિયા ખાતરની સાથે સાથે આજનો ખેડૂત ખાસ બાગાયતી ખેતી હોય, રોકડિયા પાક હોય, એની અંદર રાસાયણિક ખાતર તરીકે DAP અને NPK વગેરે જેવા રાસાયણિક ખાતરોનો વપરાશ કરતો થયો છે, જેના કારણે ખેતી પાકોમાં સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકાય છે. તો આજનો ખેડૂત DAP અને NPK જેવા રાસાયણિક ખાતરોનો વપરાશ વધારી રહ્યો છે, જેના લીધે રોકડિયા પાકોમાં પણ સારું ઉત્પાદન ખેડૂત પ્રાપ્ત કરી શકે છે. તો આ બંનેના પૂરા નામ ખાસ યાદ રાખવાના છે, ટેક્સ્ટ બુકમાં આપેલા છે. DAP મતલબ ડ્રાય એમોનિયમ ફોસ્ફેટ, NPK મતલબ નાઇટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસ. આ પ્રમાણે ખાસ તમારે એના પૂરા નામ યાદ રાખવાના છે, બરાબર. તો લખવાનું શોર્ટમાં છે, પણ ક્યારેક MCQના પ્રશ્નમાં પૂછાય કે DAPનું પૂરું નામ જણાવો. ડ્રાય એમોનિયમ ફોસ્ફેટ એનું પૂરું નામ છે, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન છે હાઇબ્રિડ બિયારણો. આજનો ખેડૂત દરેક ખેતી પાકની હાઇબ્રિડ જાત મતલબ હાઇબ્રિડ બિયારણો વડે એની વાવણી કરી રહ્યો છે. અત્યારના જે બિયારણ આવે છે, દાખલા તરીકે આપણે અગાઉ ભણી ગયા છીએ બીટી કપાસ. આજે ભારત દેશની અંદર બીટી કપાસ મતલબ કપાસના ઉત્પાદનમાં આખા ભારતમાં ગુજરાત પ્રથમ છે. એની પાછળનું કારણ છે આજનો ખેડૂત સર્ટિફાઈડ કરેલા હાઇબ્રિડ બિયારણ મતલબ બીટી કપાસનું વાવેતર વધારતો ગયો છે, જેના પરિણામ સ્વરૂપ કપાસના ઉત્પાદનમાં આજે ગુજરાત આખા ભારત દેશની અંદર પ્રથમ છે. વિશ્વમાં પણ ભારત દેશ નંબર 1 છે. ઉત્પાદન વાવેતર અને નિકાસની બાબતમાં ભારત દેશનો ક્રમ પ્રથમ છે. આપણે અગાઉ ભણી ગયા છે. આવી રીતે સુધારેલી બિયારણની જાત ટેકનિકલી ખેતી થવાથી અને ખેતી પાકોની અંદર પણ હવે બહુ બધા ટેકનિકલ સુધારાઓ પણ થયા છે, માટે ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થઈ રહ્યું છે. આજનો ખેડૂત દરેક ખેતી પાકમાં હાઇબ્રિડ બિયારણોનો ઉપયોગ વધારતો ગયો છે, જેના પરિણામ સ્વરૂપે પણ ઉત્પાદન વધતું જાય છે. એવી જ રીતે જંતુનાશક દવાઓ, કીટકનાશક તરીકે આજનો ખેડૂત જંતુનાશક દવાઓનો વપરાશ વધારતો રહ્યો છે. આમ જોવા જઈએ તો આ બધું એક પ્રકારે લાંબા સમયે જમીન માટે પણ નુકસાનકારક છે, અને આવી રીતે ઉત્પન્ન કરેલું અનાજ ખોરાકમાં લેવાથી સ્વાસ્થ્ય માટે પણ જોખમકારક છે, જે આપણે આ જ ચેપ્ટરની અંદર સજીવ ખેતીમાં ભણ્યા હતા. આમ છતાં પણ આજે ખેડૂત જંતુનાશક દવાઓનો વપરાશ વધારતો ગયો છે. ઋતુગત પરિસ્થિતિ પ્રમાણે દરેક ખેતી પાકની અંદર કીટકો, જીવાણુ, સૂક્ષ્મ જીવો આવે છે, જેના કારણે છોડનો વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે. કીટકનાશક તરીકે ખેડૂત જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે ખેતી પાકમાં, જેના કારણે પાકને કીટકોથી રક્ષણ મળે છે. આમ છતાં પણ હવે બાયો કંટ્રોલ મતલબ જૈવિક દવાઓનું પ્રમાણ પણ વધતું જાય છે,
જેમાં આપણે અગાઉ સજીવ ખેતીમાં ભણ્યા હતા ગૌમૂત્ર સાથે લીમડાનું દ્રાવણ, છાશ વગેરે જેવી દેશી પદ્ધતિઓથી પણ પાકને કીટકોથી રક્ષણ મળે છે. તો જંતુનાશક દવાઓ તરીકે બધા ખેડૂતો આ પ્રકારે સજીવ ખેતી કરતા નથી. આમ છતાં પણ બધી ઓર્ગેનિક દવાઓનો વપરાશ, કેમિકલવાળી દવાઓનો વપરાશ હવે વધતો જાય છે. આમ છતાં પણ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે હાલના સમયમાં. એવી જ રીતે ત્યાર પછીનો ટોપિક છે માર્ગદર્શન. જુદા જુદા માધ્યમો થકી સરકાર ખેડૂતોને કૃષિ ક્ષેત્રે જુદા જુદા પ્રકારનું માર્ગદર્શન પણ આપી રહ્યા છે. જેના ખેડૂત એ શિક્ષિત બનતો જાય છે. તો માર્ગદર્શનની વાત કરીએ તો ખાસ બધા સંચાર માધ્યમો, રેડિયો, ટીવી, સમાચાર પત્રો, વર્તમાનપત્રો, સાથે સાથે સરકારે શરૂ કરેલી મોબાઈલ એપ પણ છે, ડીડી કિસાન. આ ઉપરાંત ખેડૂતોના વેબ પોર્ટલ પણ બનાવવામાં આવ્યા છે. ટોલ ફ્રી નંબર પણ સરકારે આપેલો છે. આ સાથે સાથે ઘણી એવી મોબાઈલ એપ પણ સરકારે અમલમાં મૂકી છે, જેના કારણે ખેડૂતોને ઘેર બેઠા દરેક કૃષિ પાકોનું માર્ગદર્શન મળી રહે છે. તો આમ મોબાઈલ એપ, ડીડી કિસાન, વેબ પોર્ટલ, આઈ ખેડૂત નામની એપ આવે છે, આઈ ખેડૂત. ઉપરાંત ટીવીની અંદર સમાચાર પત્રો, રેડિયો, આ બધા ઇલેક્ટ્રોનિક માધ્યમો થકી ખેડૂતોને દિન પ્રતિદિન કૃષિ ક્ષેત્રને લગતું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. સાથે સાથે એનાથી આગળ ગણીએ તો ગ્રામ સેવકોની પણ નિમણૂક. આ એક હોદ્દો છે, એક પોસ્ટ છે ગ્રામ સેવકની, જેનું કામ દરેક ગામડાની અંદર એક પોસ્ટની ભરતી સરકાર કરી રહી છે. તો ગ્રામ સેવકનું કામ છે કે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ખેડૂતો, સરકાર આવી બધી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં કૃષિ ક્ષેત્રે કંઈ પણ પ્રકારના સુધારાઓ થાય, સંશોધનો થાય, તો એ સંશોધનના જ્ઞાનનો લાભ ગામડાના ખેડૂતોને મળી રહે એવા હેતુથી સરકારે ગ્રામ સેવકોની નિમણૂક કરેલી છે. સરકાર દ્વારા થયેલા કૃષિ સંશોધનનો લાભ ગામડાના ખેડૂતો સુધી પહોંચાડવા માટે સરકારે ખાલી જગ્યાની નિમણૂક કરેલી છે. તો જવાબ આવશે ગ્રામ સેવકની નિમણૂક કરેલી છે. આ એક MCQ નો પ્રશ્ન છે, યાદ રાખવાનો છે કે ગ્રામ સેવક દરેક ગામડામાં હોય જ. સરકાર જે કે પણ કૃષિ ક્ષેત્રે સંશોધન હાથ ધરે, કંઈ પણ રિસર્ચ કરે કે કંઈ પણ અવનવી માહિતી હોય તો ગામડાના લોકો સુધી પહોંચાડવા માટે ગ્રામ સેવક જ એક પ્રકારનું માધ્યમ બની ગયું છે. ગામડાના લોકો સુધી સરકારનો કોઈ પણ લાભ પહોંચાડવો હોય તો પણ ગ્રામ સેવક એ અતિ મહત્ત્વની કામગીરી કરે છે. એટલે એનું નામ ગ્રામ સેવક રાખેલું છે. કૃષિ ક્ષેત્રે એક પોસ્ટ સરકારે અમલમાં મૂકેલી છે. એટલે આ એક મુદ્દો યાદ રાખવાનો, ખાસ શબ્દ યાદ રાખવાનો, ગ્રામ સેવક. એનાથી આગળ જિલ્લા મથકે, ગુજરાત રાજ્યની અંદર દરેક જિલ્લા મથકે સરકારે સમયાંતરે ખેડૂત તાલીમ કેન્દ્રની પણ વ્યવસ્થા કરે છે. તો દરેક જિલ્લા મથકે એક ખેડૂત તાલીમ કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં સમયાંતરે ખેડૂતોને બોલાવી અને કૃષિ ક્ષેત્રને લગતું ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આમ દરેક જિલ્લા મથકે એક ખેડૂત તાલીમ કેન્દ્રની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતને
પ્રશિક્ષિત પણ કરવામાં આવે છે અને ખેતીને લગતું જુદું જુદું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ઉપરાંત સરકાર સમયાંતરે અમુક સિટીની અંદર કૃષિ મેળાઓનું પણ આયોજન કરે છે. જે કૃષિ મેળાઓની અંદર જુદી જુદી બધી કંપનીઓ ખેત સાધનોની જાહેરાત કરે, હાઇબ્રિડ બિયારણોની જાહેરાત કરે, રાસાયણિક ખાતરોની જાહેરાત કરે અને બધા જુદા જુદા કૃષિવિદો આવેલા હોય છે જે ખેડૂતોને બાગાયતી ખેતી વિશેનું પણ માર્ગદર્શન આપે છે. તો સરકાર વખત આપણે 4-5 વર્ષ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સુરેન્દ્રનગર ખાતે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું. તમને યાદ હોય તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ કૃષિ મેળામાં હાજર રહ્યા અને જુદી જુદી જગ્યાએથી બધા જે કૃષિવિદો હોય, કૃષિ એન્જિનિયરો હોય એ બધા ખેડૂતોને ખાસ માર્ગદર્શન આપવા માટે પણ આવેલા. આમ સમયાંતરે કૃષિ મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે. હવે એનાથી આગળ કૃષિ યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવી છે. ખાસ વિદ્યાર્થીઓને કૃષિને લગતું આગળ અભ્યાસ ઉચ્ચ કક્ષાએ મળી રહે હેતુથી આપણા ગુજરાત રાજ્યની અંદર આટલા શહેરોમાં કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે. એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ વર્તમાન સમયમાં ખાસ બાર સાયન્સમાં બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક છે. એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ભણવા માટે કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરેલી છે. એમાં ગુજરાતમાં ખાસ દાંતીવાડા મેન છે. બનાસકાંઠા જિલ્લાની અંદર સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે. બનાસકાંઠામાં દાંતીવાડા ખાતે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી. તો 2 માર્ક્સમાં ક્યારેક પ્રશ્ન પૂછાય, ગુજરાતમાં કયા કયા સ્થળોએ કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે? તો આપણો જવાબ થશે દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી. આ 4 સ્થળોએ કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે જેની સ્થાપના સરકારે કરેલી છે. આ કૃષિ યુનિવર્સિટીઓની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ કૃષિ ક્ષેત્રનો જ કરાવવામાં આવે, જેના પરિણામ સ્વરૂપે આગળ જતાં આ યુનિવર્સિટીઓ કૃષિવિદો, કૃષિ વૈજ્ઞાનિક તૈયાર કરે છે. કૃષિવિદો તૈયાર કરવા માટે સરકારે કૃષિ યુનિવર્સિટીઓની પણ સ્થાપના કરેલી છે. હવે એનાથી આગળ એક છેલ્લો મુદ્દો આપણે ભણવાનો છે. તો ભારત સરકારે કૃષિ ક્ષેત્રે અવનવા સંશોધનો હાથ ધરવા માટે 2 સંસ્થાઓની પણ સ્થાપના કરેલી છે. આ પણ એક 2 વાક્યનો પ્રશ્ન છે કે કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થાઓના નામ આપો. તો કૃષિ ક્ષેત્રે સંશોધન કરવા માટે ભારત સરકારે 2 સંસ્થાઓ સ્થાપેલી છે. ICAR અને DARE. આ 2 સંસ્થાઓ કૃષિ ક્ષેત્રે જુદા જુદા સંશોધનો હાથ ધરે છે અને જે કંઈ પણ સંશોધન થાય પછી એ સંશોધનનો લાભ ગામડાના લોકો સુધી પહોંચાડવા માટે પછી સરકારે શેની નિમણૂક કરી છે? ગ્રામ સેવકની પણ નિમણૂક કરેલી છે. તો આ બંને સંસ્થાઓના પૂરા નામ તમારે યાદ રાખવા જરૂરી છે. ICAR નું પૂરું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. આ એનું પૂરું નામ છે. ક્યારેક પૂરા નામ પણ MCQ તરીકે પૂછાય. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ICAR નું પૂરું નામ છે. એવી જ રીતે DARE નું પૂરું નામ જણાવો તો ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. એ આનું પૂરું નામ છે. આપણે શોર્ટમાં એ રાખવાનું, પછી ફેરમૂકો પ્રશ્ન લખતા ત્યારે એની સામે આ રીતે પૂરા નામ લખવાના. પ્રશ્નનો જવાબ તમે આ પ્રમાણે લખશો તો પણ ચાલશે, પણ એના સામે પૂરા વાક્યો લખતા જવાના અને આ બધાને હાઇલાઇટ કરતું જવાનું, એટલે પ્રશ્નનો જવાબ સરળતાથી યાદ રહેશે.
ICAR નું પૂરું નામ જણાવો હેતુલક્ષની અંદર ક્યારેક પૂછાય તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને DARE નું પૂરું નામ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન આ બેના પૂરા નામ થયા બરાબર આ પ્રમાણે સરકાર દ્વારા ટેકનિકલ સુધારાઓ હાથ ધરવામાં આવેલા છે અહીંયા આપણો ટેકનિકલ સુધારાનો પ્રશ્ન પૂરો થયો ત્યાર પછીનો આપણે બીજો પ્રશ્ન ભણી લઈએ સંસ્થાગત સુધારાઓ કૃષિ ક્ષેત્રે હાથ ધરેલ સંસ્થાકીય સુધારાઓ વિશે માહિતી આપો એક પ્રશ્ન બન્યા કૃષિ ક્ષેત્રે હાથ ધરેલ ટેકનિકલ સુધારાઓ વિશે માહિતી આપો તો સંસ્થાકીય સુધારાઓમાં ખાસ ભારત સરકારે આ 3 કાયદાઓ દેશ આઝાદ થયા પછી સમયાંતરે અમલમાં મૂક્યા હવે આ 3 કાયદાઓ ખાસ યાદ રાખવાના છે જમીનદારી પ્રથા ખેડે તેની જમીન અને જમીન ટોચ મર્યાદા આ 3 કાયદાઓ ખાસ યાદ રાખવાના છે બરાબર તો સંસ્થાકીય સુધારાઓમાં ખાસ પહેલો જ મુદ્દો આવશે સરકારે જમીનદારી પ્રથાની નાબૂદી કરી અને ખેડૂતોનું થતું શોષણ અટકાવ્યું પહેલાં તો દેશ આઝાદ થયો એ પહેલાં અને પછીના થોડા વર્ષોમાં જમીનદારી પ્રથા હતી મતલબ જમીનની માલિકી ખેડૂત પાસે નહોતી તમે ઇતિહાસમાં ભણેલા હશો 9મા ધોરણમાં ખેત મજૂરો હતા ગણોતિયાઓ હતા શાહુકારો હતા અને રાજાઓ હતા આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ખેતી થતી તો જે ખેત મજૂર હતો ખેતીમાં મજૂરી કરનાર વર્ગ એને એનો અમુક ટકા હિસ્સો ઉત્પાદનનો મળતો આમ થવાથી ખેડૂતોનું શોષણ થતું તો જમીનદારી પ્રથા લાવી અને સરકારે ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું બીજું ત્યાર પછી ખેડૂતોની જમીન નવો કાયદો અમલમાં મૂક્યો આ સમયે ઇન્દિરા ગાંધીની સરકાર હતી 1970-75ની આજુબાજુ આ બધા કાયદાઓ પછી ક્રમશઃ આવ્યા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી હતા ખેડૂતોની જમીન આ કાયદો એ ખૂબ ઐતિહાસિક ક્રાંતિ સમાન કાયદો હતો કારણ કે જે ખેડૂત મતલબ ખેતમજૂર ખેતી કરતો એને પોતાની જમીનની માલિકીનો હક નહોતો મજૂરી કરવાની પણ જમીનની માલિકી નહોતી એટલે જે ખેડૂત જે ખેતમજૂર જમીનમાં ખેતી કરતો હતો એ જમીન એની આ કાયદો એવો હોય એટલે જમીન માલિકીનો જે ખેડૂતનો સાચો હક હતો એ હક ખેડૂતને આપવામાં આવ્યો એટલે એમ નામ પાડ્યું ખેડે તેની જમીન જે ખેતમજૂર જે ખેતરમાં કામ કરતો હતો એને જમીનનો માલિકીનો હક નહોતો એટલે આ કાયદો આવ્યા પછી એને જમીન માલિકીનો સાચો હક આપી દેવામાં આવ્યો આ કાયદો એ પ્રમાણે ખેડે તેની જમીનનો ત્યાર પછી ત્રીજો કાયદો જમીન ટોચ મર્યાદા તો જમીન ટોચ મર્યાદામાં હતું કે ખેડૂતોને માલિકીનો સાચો હક મળ્યો પણ બીજી બાજુ જમીન માલિકીની અસમાનતા ઊભી થઈ જમીન માલિકીની અસમાનતા તો જમીન માલિકીની અસમાનતા દૂર કરવા માટે જમીન ટોચ મર્યાદાનો કાયદો અમલમાં આવ્યો હવે સાચો હક ખેડૂતને આપ્યો ખરો તો એમાં એવું થયું અમુક ખેડૂત જમીન ખેડતા હતા વધારે તો એની પાસે જમીન માલિકી વધારે અમુક ઓછી જમીન ખેડતા હતા તો એની પાસે જમીન માલિકી ઓછી આમ થવાથી જમીન માલિકીની અસમાનતા હતી દૂર કરવા માટે સરકારે જમીન ટોચ મર્યાદાનો કાયદો અમલમાં મૂક્યો એટલે આ 3 કાયદાઓ ખાસ એ સંસ્થાકીય સુધારાઓને લગતા અતિ મહત્વપૂર્ણ કાયદાઓ ગણાવી શકાય એનાથી હવે આપણે ભણવાનું છે કૃષિ ધિરાણ આ બધા શબ્દો ખાસ યાદ રાખવાના છે સબસિડી દ્વારા આર્થિક સહાય પછી પાક વીમાને રક્ષણ
માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા પોષણક્ષમ ભાવો આપતી બધી સંસ્થાઓ અને ટેકાના ભાવે ખરીદી કરવા માટેની ખાસ સંસ્થાઓ. આટલા ટોપિક આ જવાબની અંદર તમારે યાદ રાખવાના છે. તો એમાં ખાસ પહેલું આપણે મળશું કૃષિ ધ્યાન, જેને આપણે ખેતી પાકની લોન કહીએ છીએ. ખેતી ઉપરની લોન કૃષિ ધિરાણ કહેવાય, જે સરકાર આપે છે. તો આજે ખેડૂતોને ખેતીકીય ખર્ચ કરવા માટે સરકાર દ્વારા કૃષિ ધિરાણ આપવામાં આવે છે. તો એમાં કૃષિ ધિરાણની અંદર ખાસ કિસાન ક્રેડિટ કાર્ડ અને રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા ખેડૂતોને કૃષિ ધિરાણ આપી અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. એને કહેવાય કૃષિ ધિરાણ. કિસાન ક્રેડિટ કાર્ડ અને રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા ખેડૂતોને કૃષિ ધિરાણ મારફતે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ સાથે સાથે ખેડૂતોને આર્થિક સહાયમાં ખાસ હાઇબ્રિડ બિયારણોની ખરીદી કરવી હોય, રાસાયણિક ખાતરોની ખરીદી કરવી હોય, દવાઓની ખરીદી કરવી હોય, કોઈ ખેતીકીય સાધનોની ખરીદી કરવી હોય તો સરકાર સબસિડી દ્વારા આર્થિક સહાય પૂરી પાડે છે. એટલે જે ખુલ્લા બજારમાં જે ભાવ હોય એ ભાવ અને સાથે સાથે જ્યારે ખેડૂત ખરીદી કરે એ બે ભાવ વચ્ચેનો જે તફાવત છે એને સબસિડી કહેવાય. માની લો કે ખેડૂતોએ 100 રૂપિયાની કોઈ ખરીદી કરી તો સરકાર એ 100 રૂપિયા પર 40% સબસિડી આપે છે. તો ખેડૂતને જે કોઈ પણ કંઈ ખરીદી કરી હોય તો 60 રૂપિયા જ ચૂકવવાના રહે, 40 રૂપિયા શું થયું? સબસિડી. તો આ રીતે સરકાર કૃષિ ક્ષેત્રે આર્થિક સહાય કરવા હેતુથી સબસિડીની પણ વ્યવસ્થા કરી આપે છે. અત્યારે સરકારે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ ખેતરની અંદર ઊભી કરવી હોય, ટ્રેક્ટરની ખરીદી કરવી હોય, કોઈ હાઇબ્રિડ બિયારણ, જંતુનાશક દવાઓ કે કોઈ મોંઘી ખેતી ક્ષેત્રને લગતી ખરીદી કરવાની થાય ત્યારે સરકાર હરેક બાબતની અંદર છૂટથી સબસિડીની સહાય કરી રહી છે. આ ઉપરાંત આગળનો મુદ્દો છે વીમાકીય રક્ષણ. તો સરકારે ફરજિયાત બનાવી દીધું છે. તમે ફરજિયાત કૃષિ ધિરાણ આ કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકો પાસેથી લો ત્યારે ફરજિયાત પાક વીમો એને કહેવાય. જેમ આપણો સ્વાસ્થ્ય વીમો આવે, જીવન વીમો આવે, એવી રીતે પાક વીમો પણ આવે. તો પાક વીમાનું ખાસ મહત્વ એ છે કે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ હોય કે અતિવૃષ્ટિ થઈ હોય એવા સમયે ખેતરમાં ઉગેલો પાક જો નિષ્ફળ જાય તો એ નિષ્ફળ જવાની બાબતમાં સરકાર એ સમયે આપણને પાકનું વીમાકીય રક્ષણ પૂરું પાડે છે. તો એ જે આખી એક યોજના છે એ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પ્રધાનમંત્રી પાક વીમા યોજના અમલમાં મૂકેલી છે. દર વર્ષે ખેડૂતોને બહુ બધા રૂપિયાની સહાય આ યોજના દ્વારા કરવામાં આવે છે. છેલ્લા 2-4 વર્ષથી કાં તો અમુક વિસ્તારોમાં વરસાદ પડતો નથી, કાં તો અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિનો સામનો ખેડૂતને કરવો પડે છે. અતિવૃષ્ટિના સમયમાં ખેતરની અંદર રહેલો પાક બળી જાય છે. ત્યારે એવા સમયમાં ખેડૂતોને ખાસ સહાય પૂરી પાડવામાં આવે છે. તો આપણે યાદ રાખવાનું છે વીમાકીય રક્ષણ. ત્યાર પછી આગળ છે માર્કેટિંગ યાર્ડની સ્થાપના પણ કરેલી છે. તો આપણા સુરેન્દ્રનગરમાં પણ વઢવાણ સુરેન્દ્રનગર હાઈવે પર માર્કેટિંગ યાર્ડ આવેલું છે, જ્યાં ખેડૂતોને પોતાના ખેતી પાકનો પોષણક્ષમ ભાવ મળી રહે એવા હેતુથી ખાસ માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા સરકારે કરેલી છે. તમારે શબ્દ યાદ રાખવાનો છે માર્કેટિંગ યાર્ડ. માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા સરકારે કરી, જેમાં શું હોય છે તો ખેડૂતોને
ખેતીપાકના પોષણક્ષમ ભાવ મળે એવા હેતુથી ખુલ્લી હરાજીની પ્રક્રિયાને મહત્વ આપવામાં આવ્યું છે। તો કોઈ પણ ખેડૂત પોતાનો ખેતીપાક માર્કેટિંગ યાર્ડની અંદર વેચવા માટે જાય તો ત્યાં ફરજિયાત ખુલ્લી હરાજી કરવામાં આવે છે। ખેતીપાકોની હરાજીમાં શું હોય તો બધા મોટા મોટા વેપારીઓ ખેતીપાકની ખરીદી કરવા માટે આવે તો એ હરાજીની પ્રક્રિયા થતી જ હતી, પણ હવે એને ખુલ્લી મૂકવામાં આવી તો વધારે ને વધારે વેપારીઓ ખેતીપાકોની ખરીદી કરવા માટે આવે તો એની ખેતીપાકની બોલી લગાવવામાં આવે। 100 રૂપિયા બીજો વેપારી, 150 રૂપિયા ત્રીજો વેપારી, 200 રૂપિયા। તો આવી રીતે ખુલ્લી હરાજીની પ્રક્રિયાને વધુ મહત્વ આપવાથી ખેડૂતોને પોતાના ખેતીપાકના વધુને વધુ ભાવ મળી રહે છે અને ખેડૂતોનું થતું શોષણ પણ અટકે છે। માટે માર્કેટિંગ યાર્ડની અંદર આવી રીતે ખુલ્લી હરાજીની પ્રક્રિયાને મહત્વ આપવામાં આવેલું છે। ત્યાર પછીનો છેલ્લો મુદ્દો છે ખેડૂતોને પોતાના ખેતીપાકના પોષણક્ષમ ભાવો મળી રહે એ માટેની કેટલીક સંસ્થાઓ પણ અમલમાં મૂકેલી છે। તો આ બધી સંસ્થાઓ કઈ તો ખેડૂતોને પોતાના ખેતીપાકના પોષણક્ષમ ભાવો મળે એટલા માટે સહકારી મંડળીઓ છે, ખરીદ વેચાણ સંઘ છે, સહકારી ધોરણે ગોડાઉનની પણ વ્યવસ્થા કરેલી છે, શીતગૃહો મતલબ કોલ્ડ સ્ટોરેજની પણ વ્યવસ્થાઓ કરેલી છે, પરિવહનની સુવિધાઓમાં સારો વિકાસ થયો છે, સંદેશા વ્યવહાર તો બધી વગેરે જેવી સુવિધાઓ સરકાર ખેડૂતોને ખેતીપાકના પોષણક્ષમ ભાવ મળી રહે એવા હેતુથી ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ ખાસ શબ્દો તમારે યાદ રાખવાના છે। સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોડાઉન, શીતગૃહો, પરિવહન, સંદેશા વ્યવહાર વગેરેની ખાસ વ્યવસ્થાઓ ખેડૂતોને ખેતીપાકના પોષણક્ષમ ભાવ મળે એવા હેતુથી કરેલી છે। એનાથી આગળનો મુદ્દો છે હવે તો દરેક રાજ્ય સરકાર ખાસ ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થા પણ કરેલી છે। ટેકાના ભાવે ખરીદી કરવાનો હેતુ હતો કે ખેડૂતોને ખેતીપાકનું વેચવાની બાબતમાં શોષણ ન થાય એવા હેતુથી એની વ્યવસ્થા કરેલી છે। હવે તો આ એક ખેડૂત આ એપ્લિકેશન છે, હમણાં આપણે ભણ્યા, પછી વેબ પોર્ટલ બનાવ્યા છે। આ બધી બાબતમાં તો હવે દરેક ખેડૂત પોતાના ખેતીપાકની ઓનલાઈન વેચાણ કરી શકે એવી પણ સરકારે વ્યવસ્થા કરેલી છે। આ બધી એપ્લિકેશનો છે, હવે મોબાઈલ એપ બધી આવી ગઈ। મોબાઈલ એપ ગવર્મેન્ટ એપ્રુવલ છે, સરકારી એપ્લિકેશન છે, એમાં દરેક ખેડૂત પોતાના ઘરે પડેલો ખેતીપાકનો માલ ઓનલાઈન વેચવા માટે મૂકી શકે। એવી જ રીતે વેપારીઓ ખેડૂત પાસેથી ઓનલાઈન ખરીદી પણ કરે છે। આ પાછળનો ખાસ હેતુ હતો કે જે ઘરે બધા વેપારીઓ ખરીદી કરવા માટે આવે તો ત્યાં ખેડૂતોનું શોષણ થતું હતું અને વચેટિયાઓ હતા એ ખાસ ખેડૂતોનું શોષણ કરતા હતા। એટલે વચેટિયાઓ નીકળી જાય, વચ્ચેના દલાલો નીકળી જાય અને ડાયરેક્ટલી વેપારી અને ખેડૂત વચ્ચે જ લેણ દેણ થાય એવા હેતુથી સરકારે આવા પ્રકારની ખાસ એપ્લિકેશનો પણ બનાવેલી છે। આ બાજુ આવી બધી સંસ્થાઓ પણ અમલમાં મૂકેલી છે। આ બધી સંસ્થાઓનો ખાસ હેતુ એ જ છે કે ખેડૂતોને પોતાના ખેતીપાકના પોષણક્ષમ ભાવ મળે। હવે ટેકાનો ભાવ તો માર્કેટિંગ યાર્ડની અંદર જે ખુલ્લી હરાજી થાય, દાખલા તરીકે કોઈ પણ ખેડૂત કપાસ વેચવા માટે માર્કેટિંગ યાર્ડની અંદર જાય છે તો સરકારે 20 કિલોનો કપાસનો ભાવ 1000 રૂપિયા સરકારે નક્કી કર્યો। તો આ 1000 રૂપિયા એ શું છે? ટેકાનો ભાવ કહેવાય। મતલબ ખુલ્લી હરાજી ત્યારે થશે ત્યારે 20 કિલો કપાસની ખરીદી વેપારી ક્યાંથી શરૂ કરશે? 1000 રૂપિયાથી સ્ટાર્ટ કરશે હરાજી। આને કહેવાય ટેકાનો ભાવ। મતલબ 1000 નીચેથી
વેપારી હરાજીની અંદર કપાસની બોલી લગાવી શકે નહીં. 1000 થી સ્ટાર્ટ કરવાનું, પછી 1050, 1100, 1200 એ જે પ્રમાણે ખુલ્લી હરાજી થાય. એટલે આમ થવાથી ખેડૂતોનું શોષણ અટકવું. આવી રીતે ટેકાનો ભાવ દર વર્ષે સરકાર મુખ્ય જે ખેતી પાક હોય એમાં ખાસ મગફળી, કપાસ વગેરેની ખરીદી ઉપર સરકાર ટેકાનો ભાવ નક્કી કરે છે. આ ટેકાનો ભાવ ખેડૂતોને મળી રહે એ માટે આ 3 સંસ્થાઓ પણ ખાસ અમલમાં મૂકેલી છે. ખાસ આ એક છે ગ્રોફેડ, એનું નામ ચેન્જ થયું છે. પહેલાં એનું નામ હતું ગુજકો માસોલ. ગુજકો માસોલમાં ખાસ હતું કે જેટલા પણ તેલીબિયા છે એ આપણે અગાઉ તેલીબિયાના પાક ભણ્યા. એ તેલીબિયામાં મગફળી, તલ, એરંડા, નાળિયેરી, સરસવ આ બધા તેલીબિયાના પાક થયા કહેવાય. તો તેલીબિયાના પાકની અંદર ખાસ ખેડૂતોને પોતાના પોષણક્ષમ ભાવ મળે એવા હેતુથી આ એક સંસ્થા કાર્યરત હતી. હવે એની જગ્યાએ નામ આવી ગયું છે ગ્રોફેડ. ગુજરાત કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન એનું પૂરું નામ છે. તો ગ્રોફેડ નામની સંસ્થા ખાસ તેલીબિયાના પોષણક્ષમ ભાવ ખેડૂતોને અપાવે છે. આ ઉપરાંત બીજી છે નાફેડ, એનું પૂરું નામ છે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ ફેડરેશન. આ એનું પૂરું નામ છે. અને ત્રીજી છે એનડીડીબી, તો એનું પૂરું નામ છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. ગુજરાતી અને અંગ્રેજી બંને નામ ખાસ યાદ રાખવા જરૂરી છે. તો આમ આ ત્રણેય સંસ્થાઓ ખેડૂતોને ટેકાના ભાવ અપાવતી અને પોષણક્ષમ ભાવ અપાવતી સંસ્થાઓ ગણવામાં આવે છે. ઓકે, અહીંયા આપણો બીજો પ્રશ્ન સંસ્થાકીય સુધારાવાળો પૂરો. એટલે આજના 2 પ્રશ્નો થયા હોમવર્કમાં, બરાબર. એ 2 પ્રશ્નોમાં એક હતો ટેકનિકલ સુધારાઓ, બીજો હતો સંસ્થાકીય સુધારાઓ, અને ત્રીજો પ્રશ્ન આપવાનો છે છેલ્લા લેક્ચરમાં આપણે આપ્યો નહોતો. એ ત્રીજો પ્રશ્ન હમણાં આપી દઈશ.